સ્વાગત છે મિત્રો. ધોરણ 10 વિજ્ઞાનમાં પહેલું પ્રકરણ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. તો આમાં આપણે જે છેલ્લો ટોપિક હવે છે તો આપણે છેલ્લે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા જોઈ હતી અને એની પહેલાંના જે બધા વિડીયો છે એની મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, તમે જોઈ શકો છો. તો આપણે છેલ્લે ઓક્સિડેશન અને રિડક્શનની વાત કરી હતી. તો ઓક્સિડેશન એટલે શું? તો કાં તો ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે, એને આપણે કહીએ છીએ ઓક્સિડેશન, બરોબર. અને રિડક્શન કોને કહીએ છીએ? કાં તો ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે, એને આપણે કહીએ છીએ રિડક્શન. હવે રેડોક્સ પ્રક્રિયા એટલે રેડોક્સ પ્રક્રિયા એટલે ઓક્સિડેશન અને રિડક્શન બંનેનું કોમ્બિનેશન છે, ભેગું. કેવું? તો કે જે કોઈ પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું, આ બંને પ્રક્રિયા એક સમીકરણમાં એક સાથે થતી હોય, આવી પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા કહીશું. ક્લિયર છે દરેકને? બરોબર. તો આની વ્યાખ્યા લખીએ આપણે કે જે પ્રક્રિયામાં, જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન અને એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય, આવી રાસાયણિક પ્રક્રિયાઓને રેડોક્સ પ્રક્રિયા કે ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા કહેવાય છે. બરોબર. આને ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા પણ કહેવાય છે. રેડોક્સ પ્રક્રિયા એટલે બંને સાથેની પ્રક્રિયા. બરોબર. હવે આપણે જે છે એ આના ઉદાહરણ જોઈએ. રેડોક્સ પ્રક્રિયા સાવ સિમ્પલ છે, બરોબર. એના આપણે ઉદાહરણ જોઈએ. તો હું અહીંયા લખું છું પહેલું ઉદાહરણ. કોપર ઓક્સાઇડ એની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા થાય તો અહીંથી કોપર છૂટું પડે અને આ જે O છે એ પાણી સાથે જોડાય એટલે H2O. તો આ જે પ્રક્રિયા છે તો અહીંયા જુઓ, હાઇડ્રોજનમાંથી અહીંયા કોપરમાં ઓક્સિજન હતો, બરોબર, પરંતુ અહીંયા કોપરમાં ઓક્સિજન નથી, બરોબર. એટલે કે અહીંયા ઓક્સિજન આપણે શું છે, ગુમાવે. પરંતુ હાઇડ્રોજનમાં શું થાય છે? હાઇડ્રોજનમાં H2 હતો, પણ આને જે પ્રક્રિયકમાં આપણને શું મળ્યું છે, નિપજ મળી, એમાં H2O. એટલે પહેલાં અહીંયા H2 હતું, આણે ઓક્સિજન મેળવ્યો તો અહીંયા ઓક્સિજન મળે છે, મેળવે છે, એટલે આ પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. ક્લિયર છે દરેકને? પરંતુ અહીંયા જો, અહીંયા ઓલરેડી ઓક્સિજન હતો, પરંતુ જ્યારે નિપજમાં આપણને ઓક્સિજન મળતો નથી, કોપરમાંથી ઓક્સિજન દૂર થઈ ગયો, એટલે અહીંથી ઓક્સિજન શું છે, ગુમાવે છે. એટલે આ ઓક્સિજન ગુમાવે છે, એટલે આને કહેવાય રિડક્શન. ક્લિયર છે દરેકને? આપણે વ્યાખ્યા સમજી ગયા છીએ કે ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો એને ઓક્સિજન કહેવાય, ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે એને રિડક્શન કહેવાય. એ આપણે આની પહેલાના લેક્ચરમાં શીખી ગયા છીએ, બરોબર. દરેકને હવે આપણે સમજી ગયા છીએ. તો હવે આની પછીનું આપણે બીજું ઉદાહરણ જોઈએ. તો બીજું જે ઉદાહરણ છે એ ઝિંક ઓક્સાઇડની કાર્બન સાથેની પ્રક્રિયા છે. તો અહીંથી આ ઓક્સિજન દૂર થાય, ત્યાંથી ઝિંક છૂટું પડે અને કાર્બન ઓક્સાઇડ આપણને મળે છે, બરોબર. તો અહીંયા શું થાય એ સમજો. તો કોપર અહીંયા ખાલી હતું, પરંતુ અહીંયા નિપજમાં આપણને કોપર ઓક્સાઇડ મળ્યું, એટલે અહીંયા આ બંને જે છે અહીંયા આપણને શું મળ્યું, ઓક્સિજન મેળવે છે. એટલે આ ક્રિયાને કહેવાય ઓક્સિડેશન. ક્લિયર છે દરેકને? અને અહીંયા ઝિંક ઓક્સિજન ગુમાવે છે, એટલે આ જે ક્રિયા છે એને કહેવાય રિડક્શન. સમજાય છે દરેકને? બરોબર. સાવ સિમ્પલ છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં કોઈ એકનું ઓક્સિડેશન અને બીજાનું રિડક્શન થતું હોય, આવી જે આખી પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા છે એને આપણે કહીશું
ઓક્સિડેશન રિડક્શન એટલે કે રેડોક્સ પ્રક્રિયા. બરોબર, રેડોક્સ પ્રક્રિયા સાવ સિમ્પલ છે. પછી MnO2 અને 4HCl એની જો આપણે પ્રક્રિયા કરીએ તો MnCl2 બને છે, 2H2O અને Cl2 4, બરોબર, 4 હાઇડ્રોજન અને MnO2. ક્લિયર થઈ ગયું? તો હવે અહીંયા જો અહીંથી આ જે હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે, પરંતુ અહીંયા ક્લોરીનમાં આ હાઇડ્રોજન અહીંયા નથી. તો ઓક્સિડેશન આપણે કોને કહીએ છીએ? બે રીતે યાદ રાખવાનું, કાં તો ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે. આ બંને પ્રક્રિયા બેમાંથી કોઈ પણ એક થતી હોય તો એને આપણે કહીશું ઓક્સિડેશન પ્રક્રિયા. બરોબર, ક્લિયર છે દરેકને? તો આપણે એને કહીશું ઓક્સિડેશન પ્રક્રિયા. આ જે ઓક્સિડેશન પ્રક્રિયા છે એ સાવ સિમ્પલ છે, કારણ કે જે ક્લોરીન છે એમાંથી એ આપણે છે હાઇડ્રોજન છે એ આપણે મેળવે, જે હાઇડ્રોજન છે એ ગુમાવે છે. બરોબર, અહીંયા આપણને દેખાય છે. બરોબર, જે હાઇડ્રોજન છે એ આપણને ગુમાવે છે, એટલા માટે જ્યાં છે તે. તો હવે અહીંયા ક્લોરીન અહીંયા છે, તો અહીંયા હાઇડ્રોજન ગુમાવે છે. બરોબર, આ હાઇડ્રોજન ગુમાવે છે એટલે આ પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય છે? ઓક્સિડેશન. પરંતુ અહીંયા ઓક્સિજન છે, પરંતુ અહીંયા આ બાજુ આપણને આ જે પ્રક્રિયા થઈને આપણને ઓક્સિજન મળતો નથી, એટલે કે ઓક્સિજન ગુમાવે છે. એટલે કે આ પ્રક્રિયા કઈ થઈ? રિડક્શન પ્રક્રિયા. બરોબર, એટલે આખી રાસાયણિક પ્રક્રિયામાં કોઈ પણ બે જે થતા હોય, બંને પ્રક્રિયા, આખી પ્રક્રિયામાં બંને મળતા હોય, આપણે ઓક્સિડેશન પણ થતું હોય અને રિડક્શન પણ થતું હોય. આ બંને પ્રક્રિયા સાથે થતી હોય એને આપણે રેડોક્સ પ્રક્રિયા કહેવાય, અને આને ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા પણ કહે છે. બરોબર, તો હવે આપણે જે ઓક્સિડેશન પ્રક્રિયાથી જ જે લોખંડનું કટાવું આપણે જે સમજીએ છીએ, બરોબર, લોખંડનું જ્યારે ઓક્સિજન સાથે અને જે એસિડ અને ભેજ સાથે પ્રક્રિયા કરીને જે કટાય છે એમાં પણ ઓક્સિડેશન જવાબદાર છે. બરોબર, તો રોજિંદા જીવનમાં આપણે ઓક્સિડેશનની જે અસરો છે એ હવે સમજીશું. ઓક્સિડેશન કે ઓક્સિડેશનની અસરો. તો આ અસરોમાં પહેલું છે ક્ષારણ. બરોબર, ક્ષારણ કોને કહે છે? ક્ષારણ એટલે સાવ સિમ્પલ છે. બરોબર, ક્ષારણ કોને કહે છે? તો ક્ષારણ એટલે શું? તો ક્ષારણ એટલે કે જ્યારે લોખંડ ઉપર જ્યારે જેનો ભેજ હોય, બરોબર, ભેજ આપણને ખબર છે, બરોબર, કે જ્યારે એસિડ અને ભેજ આ બંને સાથે પ્રક્રિયા કરે ત્યારે આપણે જે આને કહીએ છીએ એ આપણે ક્ષારણ કહીએ છીએ. એસિડ અને ભેજની જે હાજરીમાં ધાતુને કાટ લાગે છે ધાતુને કાટ લાગે છે આ કાટ લાગવાની ક્રિયાને શું કહેવાય છે? ક્ષારણ. ક્લિયર છે દરેકને? બરોબર, ક્ષારણ આને કહેવાય. આની પહેલાં તમે ધોરણ ઓલરેડી 7 અને 8 અને 9માં ભણી ચૂક્યા જો. ક્ષારણ આને કહેવાય એસિડ અને ભેજની હાજરીમાં. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ આપણે તો લોખંડનું કટાવું ચાંદી ઉપર કાળા દાગ દેખાવા, તાંબા અને પિત્તળના વાસણ ઉપર તાંબા અને પિત્તળના જે વાસણ છે ઉપર લીલા રંગના જે ધબ્બા જોવા મળે છે ટૂંકમાં જ્યારે શું થાય છે, અહીંયા એસિડ અને ભેજની જે એટેક થાય છે ધાતુ ઉપર કોઈ ઉપર,
એટેક એટલે હુમલો, બરોબર. તો જ્યારે એની ઉપર આખું એક પડ જામી જાય ને એ જે પડ છે એને આપણે કહીએ છીએ ક્ષારણ. આ ક્ષારણના ઉદાહરણ છે લોખંડનું કટાવું, ચાંદી ઉપર જે કાળા ધબ્બા જોવા મળે, પીળા અને તાંબા અને પિત્તળના વાસણ ઉપર જે લીલા રંગના ધબ્બા જોવા મળે છે તે. હવે એટલું તો થઈ ગયું, આપણે સમજી ગયા. પરંતુ આપણે હવે આને જે આટલું જે કાટ લાગે છે, જ્યારે એને કાટને આજુબાજુ ક્ષારણને અટકાવવા આપણે પહેલાં તો આ ક્ષારણનું ક્યાં ક્યાં કઈ જગ્યાએ ઉપયોગ થાય છે, તો જે ક્ષારણ છે ક્ષારણને લીધે લોખંડના પુલ, રેલિંગ, પછી જે જહાજ છે, પુલ છે, રેલિંગ છે, જે પછી જહાજ છે, કારના ભાગો છે વગેરે, જે ક્ષારણને જે લોખંડના જે પુલ છે, રેલિંગ છે, જે ભાગો ઉપર જે લોખંડ કટાય છે અને તેના લીધે નુકસાન થાય છે, બરોબર. ક્ષારણના લીધે લોખંડના જે પુલ છે, રેલિંગ છે, જહાજ છે, કારના ભાગો છે, એને વગેરેનું લોખંડ કટાય છે, એના લીધે એને બહુ મોટું નુકસાન થાય છે, કારણ કે એને વારાફરતી પાછા આખા લોખંડનું આગળ બદલવું પડે છે, બરોબર. એમાં બીજો કાંઈ સુધારો વધારો થતો નથી. હવે બીજો સુધારો વધારો આપણે કરવો હોય તો લોખંડ ઉપર કાટ લાગતો અટકાવવા માટે આપણે એના ઉપર રંગ કરી શકાય, બરોબર. લોખંડ પર કાટ લાગતો અટકાવવા માટે રંગ કરી શકાય છે, અથવા તો આ લોખંડની ઉપર રંગ કરતો અટકાય તો લોખંડ સીધો જે એસિડ અને એના સંપર્કમાં આવશે નહીં, એટલે આપણું જે લોખંડ છે એ આપણો કાટ લાગશે નહીં. અને બીજું છે કે લોખંડથી એની ઉપર પડ પણ બીજું લગાડી શકાય. લોખંડથી વધુ ક્રિયાશીલ ધરાવતું તત્વ એટલે કે ઝીંક નું પડ લગાવી શકાય છે, બરોબર. લોખંડ ઉપર ઝીંકનું પડ લગાવી શકાય કારણ કે એનાથી વધુ ક્રિયાશીલ છે એટલા માટે. આ જે પડ લગાવી શકાય તેને ગેલ્વેનાઇઝ્ડ આયન છે, બરોબર. એને ગેલ્વેનાઇઝ્ડ આયન કહે છે અને તેના પર પડ લગાવવાની ક્રિયાને કહે છે ગેલ્વેનાઇઝેશન. ગેલ્વેનાઇઝેશન કહે છે. ક્લિયર છે દરેકને? લોખંડ ઉપર કાટતો અટકાવવા માટે, બરોબર, આપણે રંગ કરી શકાય કે લોખંડ સીધું એના સંપર્કમાં આવે નહીં, અથવા તો એનાથી વધુ ક્રિયાશીલ ધાતુ એની પર ઝીંકનું પડ લગાવી દેવાય, એટલે સીધો તો લોખંડ એના સંપર્કમાં આવવા નથી, એટલે આપણો કાટ લાગવાનો નથી. આ રોજિંદા જીવનમાં ક્ષારણ આપણે ઓક્સિડેશનના જે અહીંયા ઓક્સિડેશનનું થાય છે. બીજું એક રોજિંદા જીવનમાં ખોરાપણું, બરોબર. ખોરાપણું કોને કહેવાય? તો તેલી અથવા ચરબીજન્યયુક્ત ખોરાક હવામાં ખુલ્લો રહેતા ઓક્સિડેશન પામી તે ખોરો બને છે. એટલે જ્યારે અમુક તેલવાળા કે ચરબીજન્યયુક્ત જે પદાર્થો છે, આ બંને જે પદાર્થો છે એને હવામાં ખુલ્લો રાખતા તે ઓક્સિડેશન પામી એ ખોરો બને છે અને તેના સ્વાદ અને ગંધ પણ બદલાય છે. તેને ખોરાપણું કહે છે, બરોબર. આ છે ખોરાપણું, કે જ્યારે તેલવાળો અને ચરબીજન્યયુક્ત જે હવામાં ખોરાક હોય
તો એ હવામાં જ્યારે ઓક્સિજન સાથે સંપર્કમાં આવે ત્યારે એનું ઓક્સિડેશન થઈ અને તે ખોરો બને છે ખોરાક, અને એમાં સ્વાદ અને ગંધ પણ બદલાઈ જાય છે. આપણે ઘણીવાર એનો આપણે ઉદાહરણ અમુક સિમ્પલ જોયા છે, ઘણીવાર ખુલ્લું રાખતા એની સ્વાદ અને ગંધ બદલાઈ જાય છે. બરાબર, તો એને કહેવાય ખોરાપણું. હવે આ ખોરાપણું દૂર કરવા માટે ઓક્સિડેશનનો પ્રતિકાર કરે તેવા પદાર્થ જેને એન્ટીઓક્સિડન્ટ કહે, ઓક્સિડન્ટ પદાર્થો કહે છે. બરોબર, જે ઓક્સિડેશન અટકાવે છે. આવા પદાર્થો આપણે જે એમાં ઉમેરવા જોઈએ, તો આ પદાર્થો આપણે એમાં ઉમેરવા જોઈએ જેથી એનું ઓક્સિડેશન ધીમું થાય અને જે હવાચુસ્ત જે પેકેટ છે કે ખોરાક છે, ખોરાકને આપણે હવાચુસ્ત રાખવો જોઈએ. હવાચુસ્ત પેકેટમાં બંધ કરવાથી ઓક્સિડેશન ધીમું પડે છે. ક્લિયર થાય છે દરેકને? આ છે તેલી અને જે ખોરાક છે એને ખુલ્લો રાખવા ઓક્સિડેશન થાય. આ જે ઓક્સિડેશન થાય અને એને અટકાવવા માટે આપણે ફક્ત ખોરાપણું દૂર કરવા માટે ઓક્સિડેશન પ્રતિકાર કરવા માટે જે એન્ટીઓક્સિડન્ટ પદાર્થો ઉમેરવામાં આવે છે અથવા તો તેને હવાચુસ્ત રીતે, બરાબર, એ રીતે કરવામાં આવે છે. પરંતુ આનું હવે જે ઉદાહરણ છે તમે ઘણીવાર જોયું હશે કે જ્યારે તમે આપણે જે ચિપ્સની જે ઓલી છે, બરાબર, બટાકાની ચિપ્સમાં નાઇટ્રોજન તે બેગમાં ભરવામાં આવે છે. અને નાઇટ્રોજન કેવો વાયુ છે? તે કોઈ પણ સાથે, નાઇટ્રોજન છે એ કોઈ પણ સાથે ક્રિયા આપતો નથી. એટલે નાઇટ્રોજન છે એ નિષ્ક્રિય વાયુ છે. એટલે હવે આપણને ખબર પડી કે જો બટાકાની ચિપ્સ છે એ તેલમાંથી બને છે, તો તેલમાંથી સીધો જો એનું ધીમું હવાચુસ્ત જો એમાં નાઇટ્રોજન ન નાખીએ તો ધીમું ધીમુંનું પેકેટમાં ઓક્સિડેશન તો થાય જ તે, પરંતુ જ્યારે એમાં નાઇટ્રોજન નાખવામાં આવે છે ત્યારે એ નાઇટ્રોજન અંદર હોવાથી તે ચિપ્સનું કોઈ આપણે પ્રકારનું ઓક્સિડેશન થતું નથી. એટલે જે ચિપ્સ છે બટાકાની જે વેફર છે, બરાબર, એ આપણને ખોરી લાગતી નથી. એટલે જેવી છે એવી તાજી આપણે ગમે ત્યારે ખાઈ શકીએ છીએ. એટલા માટે એની અંદર નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે જે નિષ્ક્રિય વાયુ છે. બરાબર, તો અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. બરાબર, પ્રકરણ 1 આખું પૂરું થાય છે. એની દરેક ડિસ્ક્રિપ્શનમાં આની પહેલાંના વિડીયો મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે. આજે આપણે રેડોક્સ પ્રક્રિયા, બરાબર, જે સાથે પ્રક્રિયા થાય છે ઓક્સિડેશન અને રિડક્શન, એ જોયું. પછી એના રોજિંદા જીવનમાં અસરો છે, ક્ષારણ છે તે લોખંડ ઉપર થાય છે અને એને અટકાવવા માટેના ઉપાયો અને તે કઈ જગ્યાએ ભાગ ભજવે છે અને ગેલ્વેનાઇઝ્ડની ઉપયોગથી પણ એને આપણે બચાવી શકીએ છીએ. અને બીજું છે ખોરાપણું, જે તેલી અને ચરબીજન્યયુક્ત ખોરાક છે ને ખુલ્લો રાખતા જે સ્વાદ અને ગંધ બદલાય ને ખોરાપણું કહેવાય. એ આપણે જો ન કરવું હોય એવું તો એમાં આપણે એન્ટીઓક્સિડન્ટ ઉમેરવા જોઈએ, અથવા જો પેકેટ છે ને હવાચુસ્ત રાખીએ તો ઓક્સિજન ધીમું પડે. બટાકાની જે ચિપ્સ છે એમાં આપણે નિષ્ક્રિય વાયુ નાઇટ્રોજન ઉમેરીએ છીએ, જેના કારણે આપણી જે ચિપ્સ છે એ બગડતી નથી, એટલે કે ખોરી થતી નથી, ટૂંકમાં ઓક્સિડેશન થતું નથી. બરાબર, અહીંયા આપણું પહેલું પ્રકરણ પૂર્ણ થાય છે. ઓકે.